ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેમાંનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ 7મા ચેપ્ટરનો, જે છે દાવા અને ફરિયાદ અને તેની પતાવટના પત્રો. તો વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડીયોમાં એક ફરિયાદનો પત્ર, એક પતાવટનો પત્રનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે આ વિડીયોમાં આગળ જોઈએ તો ત્રીજો પત્ર છે એ ફરીથી ફરિયાદ અંગેનો પત્ર છે. કે એક પત્ર ફરિયાદનો આપણે જોઈ લીધો, એક પત્ર એનો પ્રત્યુત્તર વિશેનો જોયો કે ફરિયાદનો જવાબ છે એ કેવી રીતના આપવામાં આવે છે. હવે આજે આપણે જોઈએ ત્રીજો પત્ર છે, જે ફરીથી ફરિયાદ કરતો પત્ર, એટલે કે ગ્રાહક છે એ મુનમુન હોટલવાળા છે. આ મુનમુન હોટલવાળા ગ્રાહક છે એ વેપારીને ફરિયાદ કરતો પત્ર લખે છે. તો વિદ્યાર્થીઓ, બુકના પેજ નંબર 53 પર તમને આ અંગેની માહિતીઓ આપેલી છે. તો આપણે બુકમાં આપેલી વિગતોનો અભ્યાસ કરીએ. બેદરકારી ભર્યા પેકિંગના કારણે અપાયેલા ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના કપરકાબીમાં મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. આ આપેલો પ્રશ્ન છે કે કેમાં નુકસાન થયેલું છે એ વસ્તુની માહિતી, માલસામાનની માહિતી આપી છે. મુનમુન હોટલ રામ રહીમ ચોક ભુજમાં આવેલી છે, જેના ફોન નંબર અને વેબસાઇટ અહીંયા આપેલી છે. એ પત્ર છે એ જાન્યુઆરી 23 તારીખના રોજ 2016માં લખે છે, એટલે કે 23 જાન્યુઆરીના રોજ આ પત્ર લખવામાં આવે છે. સામે મેળવનાર વેપારી કોણ છે? તો કે એન્જલ સિરામિક્સ, 31 અભિમન્યુ ટાવર, ટ્રેશન રોડ, મોરબીમાં આવેલી કંપની જે સિરામિકની છે, જેનું નામ છે એન્જલ સિરામિક્સ, એને પત્ર લખે છે. એનો વિષય છે નુકસાનીવાળા માલ સામાનની ફરિયાદ. એને જે નુકસાનીવાળો માલ મળેલો છે, આ નુકસાનીવાળા માલની ફરિયાદ કરતો પત્ર છે એ મુનમુન હોટલવાળા લખે છે. સંબોધન તરીકે લખેલું છે શ્રીમાન. 3 પેરેગ્રાફમાં તમને પત્ર આપેલો છે, જેમાંનો આપણે જોઈએ પહેલો પેરેગ્રાફ. અમે આપને આપેલ જાન્યુઆરી 10, 2016ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ 2500 નંગ તથા કાચના કપરકાબી 25 નંગના એક એવા 100 પેકેટ મંગાવ્યા હતા. ગ્રાહક છે મુનમુન હોટલવાળા, એ પોતાની વસ્તુનું વિવરણ લખે છે કે અમે છે 10 જાન્યુઆરી 2016ના રોજ એ કે તમને જે અલગ અલગ જાતની માટીની 2500 કુલડીઓ અલગ અલગ મંગાવેલી હતી અને કાચના કપરકાબી 50 નંગના એવા 100 પેકેટ મંગાવ્યા હતા તમારી પાસે. આપના તરફથી માલસામાનની ડિલિવરી આજરોજ અમને મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરનો મોટા ભાગનો માલસામાન તૂટેલો હતો. કે છે કે તમે જે અમને આપેલી છે માલસામાન, એ માલસામાન પેકિંગના કારણે પેકિંગ ખોલીને જ્યારે અમે જોયું ત્યારે એમાંનો મોટો ભાગનો માલસામાન નાશ પામેલો હતો, કે મોટા ભાગના માલને નુકસાન થયેલું છે. અમે આપેલા ઓર્ડરમાંથી અમને જે માલસામાન મળ્યો છે તેમાં 700 જેટલી માટીની કુલડીઓ તદ્દન તૂટેલી હાલતમાં તથા 150 જેટલા કાચના કપરકાબી તૂટેલા છે. કે છે કે અમે જે આપને ઓર્ડર આપેલો છે, એ માલસામાન જે અમને મળ્યો છે એમાંથી 2500 કુલડીઓ હતી, જેમાંથી 700 જેટલી માટીની કુલડીઓ છે એ તદ્દન તૂટેલી હાલતમાં, એટલે કે એ સાવ નાશ પામી ચૂકી છે 700 કુલડીઓ. અને 150 જેટલા છે એ કાચના કપરકાબીઓ છે, એ પણ વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, એટલે કે એનું પણ વેચાણ થઈ શકે તેમ નથી, જેને પરિણામે અમને 10,000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. હવે જો આટલા માલનું નુકસાન થાય, માલસામાન તૂટી ગયેલો છે, એ માલસામાન વિશે જોઈએ તો 10,000નું નાણાંનું નુકસાન, આર્થિક નુકસાન થાય છે અમને. આપ અમારી આ વાત તો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલા ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી, એટલે કે આ વાત તો તમારે સ્વીકારવી જ પડશે
કે તમે છે એ માલસામાનનું પેકિંગ યોગ્ય નથી કર્યું અને આ પેકિંગ નબળું કરવાના લીધે જ અમને આટલું નુકસાન જવાનું છે, આટલું નુકસાન વેઠવું પડશે, એટલે કે અમારે આટલું નુકસાન છે એને ભોગવવું પડશે અને એ બાબત છે એ યોગ્ય નથી. અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ, માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો અને ભવિષ્યમાં માલસામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. એટલે કે છે કે આપને આ બાબતની પતાવટ કરવા સૂચવીએ છીએ, એટલે કે હવે તમે આનો યોગ્ય નિર્ણય આપો. વેપારી તરીકે તમે જે અમને માલસામાન મોકલ્યો છે અને એમાં નુકસાન થવાનું કારણ પેકિંગ છે, તમે યોગ્ય ગુણવત્તાવાળું પેકિંગ નથી કરેલું એટલા માટે અમને નુકસાન જાય છે. તો આ નુકસાનનું પતાવટ માટે યોગ્ય તમે પ્રત્યુત્તર, યોગ્ય સલાહ સૂચન પાઠવશો. માટે ઝડપથી પ્રત્યુત્તર, ભવિષ્યમાં માલસામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. એટલે કે તમે જે માહિતી આપો, સૂચન આપો છો એ ઝડપથી પ્રત્યુત્તર આપશો અને ભવિષ્યમાં જ્યારે ફરી પાછો આવો માલસામાન મોકલવાનો થાય ત્યારે આવી કાળજી છે એ લેશો નહીં. પત્ર લખનાર છે આપનો વિશ્વાસુ XYZ કંપનીના મેનેજર છે, એ પત્ર લખનાર છે. વિશ્વાસુ છે એ પત્ર લખે છે અને એ પત્ર લખનાર છે એ મેનેજર છે, એટલે મુનમુન હોટલ તરફથી એના મેનેજરે છે આ આખો ફરિયાદ કરતો પત્ર લખેલો છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ વિડીયોમાં માલસામાન જે કાચની કુલડીઓ અને કપરકાબીમાં નુકસાન થયું છે એ નુકસાનની માહિતી આપતો પત્ર, ફરિયાદ કરતો પત્ર છે એ આપણે લખેલો છે. આ પછીનો પ્રત્યુત્તરનો પત્ર છે એ આપણે આના નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.